વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાડા દ્વારા આયોજિત સરદાર એટ 150 સ્વદેશી પદયાત્રા 2025 ત્રીજા દિવસે કાગવડથી શરૂ થઈ ખોડલધામ પહોંચી, જ્યાં પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું। ત્યારે 28 ડિસેમ્બરના રવિવારે વહેલી સવારે કાગવડમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જય સરદાર અને ખોડિયાલ માત કી જયના નારા સાથે પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું। રાજકોટથી શરૂ થયેલી આ યાત્રાએ 29 કલાકમાં 62 કિલોમીટર જેટલું અંતર કાપી સરદાર સાહેબના વિચારોને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે। આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી કૌશિક વેકરિયા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના અનેક મહાનુભાવો જોડાયા। મુખ્ય આયોજક અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા તેમજ તેમના પરિવાર દ્વારા ખોડલધામ ખાતે ધ્વજારોહણ અને પૂજન કરવામાં આવ્યું। આનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ એક 150 સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી। અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરીએ ત્યાં આજ સુધીમાં અમને 3 દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી બોડી સંખ્યામાં મોટા લોકો, ખૂબ ઇન્ડસ્ટ્રી લોકોએ પણ અમારું સન્માન કર્યું, સમાજના અલગ અલગ સમાજના લોકોએ પણ કર્યું, વિવિધ સમાજના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને ખૂબ અમને લોકોએ પ્રતિસાદ આપ્યો અને અમે આજે અહીંયા મા ખોડિયારના આશીર્વાદ લઈ અને ધ્વજારોહણ કર્યું છે।